એક કેરી ભાગમાં આવીને મારે દિલો એક કેરી ખાય આ હાંગરેરો દિલો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો તો નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો ફરી આપણે એક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ. તો આજ નાહી ધોઈને આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને વાતાવરણ પણ બહુ સારું છે. તો તમને સ્પીકર બતાવ્યા તો અહીંયા પડ્યા તો બેક વિડીયો ઉતારવા જવાના છે અમે પાબુ દાદાના મંદિરે. કેમ કે મુખાનો ફોન આવ્યો હતો તે બેક વિડીયો ઉતારવાના છે અહીંયા બાબુ દાદાના. તો નવરા અહીં બીજું કાંઈ કામ તો છે નહીં, વિડીયો શૂટિંગ કરીને પછી એડિટિંગ કરવાના. અહીંયા આપણી ગાડી છે, અહીંયા ટ્રેનિયા રમે હારા. આપણે ગાડીમાં ચાલુ કરીને હવે જવા દઈએ બાબુ દાદાના મંદિરે ને શૂટિંગ કરશું. શૂટિંગ તમને બતાવીશું, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ આપણે જઈએ છીએ બાબુ દાદાના મંદિરે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ બાબુ દાદાના મંદિરે અને ભાઈનો બ્લોગ શૂટ થયા ને આ બાજુ શૂટિંગ થાય હરી. આ બાજુ મુકેશભાઈ ઊભા છે, જોઈએ કેવી રીતે શૂટ કરે. આ બધું બાબુ દાદાનું મંદિર છે. તો પવનનો હરખો અવાજ નથી આવતો મિત્રો, તો થોડોક તકલીફ તો રહેવાની છે. હા કે બીજા માર્કેટમાં હાલે કે ના હાલે, બાકી અમારા પાબુ વાળા વનવે હાલે હો. બસ શૂટિંગ કરવા આવી જશે અમારા ઇન્સ્ટાગ્રામના સ્ટાર મુકેશભાઈ ઠાકોર. ને આ બાજુ આવે હારા મોટા મોટા બ્લોગર બે, અને આ બાજુ ખેડાલ બધા ખેતર પડ્યા છે. કેમ કે અત્યારે વરસાદ થયો નથી એટલે લોકેશન પણ એટલું સારું નથી. વરસાદ વરસે પછી લોકેશન સારું થશે. અને આ છે બાબુ દાદાની ધજા. અને આ બાજુ તમને બતાવું એ સામે દેખાઈ રહ્યું છે ભાલો, અને આ છે સામે દેખાય મંદિર. આ છત ઉપર ઓરડી છે એક નાની. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને હવે જઈએ આપણે પાછા નીચે, અને વિડીયોમાં લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ બાજુ હાવજના જડબા ચેરી નાખ્યા બે ભાઈ ઊભા છે, તો કાંઈ ના ઘટે મોજ જ મોજ છે. તો મિત્રો હાલો આપણે જઈએ હવે નીચે. હા ભાલો ને ધજા છે પગડાની. આ છે કુંડ, અને આ છે બાબુ દાદાનું મંદિર. બસ આ બાજુ બધું અત્યારે ખેતર પડ્યા છે. તો મિત્રો આપણે વિડીયો શૂટિંગ કરીને હવે ઘરે પાછા પહોંચી આવ્યા છીએ બાબુ દાદાના મંદિરેથી. અને હવે બાપુજીનો ફોન આવી ગયો હતો તો જવું પડશે હવે દાંડર વાટવા, કે દાંડર વાટશું નહીં તો ડબ્બો ભૂખે મરી જશે. અને મારે દિલીપને જવાનું છે હવે નાખતા. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો આપણે જઈએ હવે દાંડર વાટવા. તો મિત્રો હું દિલીપ નીકળી ગયા છીએ. તો આજ તડકો બહુ છે, અને આજ તો બાજરી વાટવાનો વાહમો પડી જશે. આજ વરે ખારા પાણીની સજા થઈ છે, તો શું કરીએ હવે, કરવું પડશે, ભીડાની ભક્તિ કરવી પડશે ભાઈ. તો મિત્રો આપણે પહોંચ્યા છીએ લખાગઢ, અને સામે જ છે બાબુભાઈ આહિરનો ઘર. તો તમને બતાવીશ, જે એને જોયો ના હોય એમ લગભગ તો બધે અહીંયા આહે પાસે વાગડ વિસ્તારવાળાને જોયો છે. તો આ છે બાબુભાઈ આહિરનો ઘર. મિત્રો આપણે પહોંચીએ છીએ બાજરી વાટવા.
બપોર થઈ ગયો હે અને એકોકી કેરી ભાગમાં આવી અને મારે દિલો એક કેરી ખાય આ હંગરેરો દિલો નીસ દિલો એ હંગરેરો કેરી ગરમી બોરી છે ધુમાડા કાઢી નાખે અને આ છે ફુવાને વડી અને દિલાના હાથમાં એ સામે કેરી હંગરે હેરો કોઈને ખબર ના પડે અને આ બાજુ ત્રાવડી છે ભેહું પડે હરી ખરા બપોરની ગરમી લાગી એટલે અને આપણે અહીંયા એણીના સાંયે ગરગેટીના સાંયે બેઠા છીએ બસ બપોર થઈ ગયો હવે કેરી ખાઈ હેરા પછી આપણે કેમ્પ કરવાનો હોય બાજરીનો તો મિત્રો આપણે રિટર્ન થઈ ગયા છીએ પાછા ઘરે અને અહીંયાથી વ્લોગને આપણે સમાપ્ત કરીએ તો મિત્રો આપણે પહોંચ્યા છીએ ઘરે અને વિડીયોને લાઈક શેર અને સાઈડમાં ઘંટડી દેખાડીને હર એક દિન ઠણકાણી દેજો કેમ કે આપણા અવારનવાર વિડીયો નવા તમારા મોબાઈલમાં આવતા રહે તો મળીશું આગલા વિડીયોમાં જય માતાજી જય પિતાજી જય જય બાય બાય.